હાલ જોઈએ તો આજે 24 મે નો દિવસ છે. રાજ્યમાં અત્યારે ક્યાંક ઊંચું તાપમાન તો ક્યાંક વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે. ત્યારે એક બાજુ હવે ગણતરીના દિવસોમાં ચોમાસું કેરળ કાંઠે પહોંચે તેવી શક્યતાઓ છે. અનેક ખેડૂતો અત્યારે ઓરવીને વાવેતર પણ કરી રહ્યા છે. ત્યારે અમારી સાથેની વાતચીતમાં હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વર્ષે ચોમાસા દરમિયાન આ વિસ્તારમાં આ તારીખ સુધીમાં વાવણી થઈ જશે. આ ઉપરાંત હવામાન વિભાગે પણ ચોમાસાને લઈને નવી અપડેટ જાહેર કરી છે. ત્યારે સૌપ્રથમ તો આપના વિસ્તારમાં હાલમાં કેવું વાતાવરણ જોવા મળી રહ્યું છે તે અને ખેતી કે પાકને લઈ આપને મૂંઝવતો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. આપનો પ્રશ્ન અમે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું. નમસ્કાર, આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં કયા વિસ્તારોમાં ક્યારે વાવણી થશે તેને લઈને શું કહ્યું છે તે જાણીએ. તે પહેલા હવામાન વિભાગે ચોમાસાના પ્રવેશને લઈ શું નવી અપડેટ જાહેર કરી છે તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. એક બાજુ રાજ્યમાં અત્યારે ક્યાંક ઊંચું તાપમાન અને ક્યાંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. ત્યારે હવે કેરળના દરિયા કિનારે ગમે ત્યારે ચોમાસું પહોંચી શકે છે. ખેડૂતોના મનમાં અત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે ગુજરાતના કયા વિસ્તારોમાં ચોમાસું ક્યારે પહોંચશે અને કયા વિસ્તારોમાં વાવણી ક્યારે થશે. ત્યારે હવામાન વિભાગે પણ ચોમાસાના પ્રવેશને લઈ મોટી અપડેટ જાહેર કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર જોઈએ તો સૌપ્રથમ તો તાપમાન અંગે હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતાઓ નથી. હાલ ગુજરાત પર પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે. સાથે જ પંજાબથી દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન સુધી સક્રિય ટ્રફ લાઇનના પ્રભાવને કારણે ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં હળવા વરસાદ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે. ચોમાસાને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે કે કેરળ પર 26 મેએ દક્ષિણ પશ્ચિમ ચોમાસાનું આગમન થશે, જેમાં 4 દિવસ આગળ પાછળ થઈ શકે અને તેનો આધાર હવામાનની સ્થિતિ પર રહેશે. કેરળમાં પ્રવેશ કર્યા પછી દક્ષિણ પશ્ચિમ ચોમાસું આગળ વધતું જશે અને 15 જૂન સુધીમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઝારખંડ અને પૂર્વ ઉત્તર પ્રદેશ સુધી પહોંચવાની શક્યતા છે. સામાન્ય રીતે 20મી જૂન સુધીમાં ચોમાસું આખા ગુજરાત અને રાજસ્થાનના મોટા ભાગના વિસ્તારને કવર કરી લેતું હોય છે અને આ વર્ષે પણ ગુજરાતમાં 18 જૂનથી લઈને 25 જૂન દરમિયાન ચોમાસું બેસી જવાની આગાહી છે. મહારાષ્ટ્રમાં લગભગ 8 થી 15 જૂન વચ્ચે ચોમાસું આવી જશે તેવી ધારણા છે. જોકે ગુજરાત સહિત મધ્ય ભારતમાં હજુ પણ ગરમીનો પ્રકોપ છે તે યથાવત રહેશે. છેલ્લા 2 દિવસમાં મધ્ય અને ઉત્તર ભારતમાં તાપમાન 40 ડિગ્રીથી વધુ જોવા મળ્યું હતું. ગુજરાતમાં પણ તાપમાન 40ની આસપાસ રહ્યું હતું. તો આ તો હતી હવામાન વિભાગની આગાહી. હવે હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આમ જોઈએ તો ચોમાસું સમય કરતાં 4-5 દિવસ વહેલું ચાલી રહ્યું છે. જોકે ગુજરાતમાં ચોમાસું સમયે જ આવશે, વહેલું નહીં આવે. એટલે લગભગ 13 થી 15 જૂન આસપાસ ચોમાસાનો પ્રવેશ ગુજરાતમાં થઈ શકે છે. કેમ કે અત્યારે ચોમાસું વહેલું છે પણ મહારાષ્ટ્ર પહોંચી રોકાઈ પણ જશે એટલે મોન્સૂન બ્રેકની કન્ડિશન સર્જાશે અને ત્યાં ચોમાસું રોકાયા પછી ફરી આગળ વધશે એટલે થોડું લેટ પડી જશે. એટલે આપણે ત્યાં 13 થી લઈને 16 તારીખ સુધીમાં પણ ચોમાસું આવી શકે છે. 15 તારીખ આસપાસ ચોમાસું ગુજરાતમાં પહોંચશે ત્યારે ખંડવૃષ્ટિ જેવું હશે, એટલે કે અમુક વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ થાય, અમુકમાં ન થાય. એ પ્રમાણે આ ચોમાસું છે તે આગળ વધવાનું છે. એટલે કે 15 જૂન આસપાસ વાવણીનો પહેલો રાઉન્ડ આવી જશે. પછી પાછું ચોમાસું સક્રિય થશે 22 જૂને, જેમાં 22 થી 27 જૂન સુધીમાં ગુજરાતના મોટા ભાગના વિસ્તારોને ચોમાસું કવર કરશે, જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, કચ્છના પણ અમુક ભાગોને લાભ મળશે. એ પછી ત્રીજો રાઉન્ડ આવશે ચોમાસાનો, જે હશે 1 જુલાઈથી અને એ 1 જુલાઈના પહેલા અઠવાડિયામાં ઓલ ઓવર ગુજરાતને ચોમાસું કવર કરી લેશે. એટલે લેટ તો નથી થવાનું પણ 3 જેટલા તબક્કામાં વાવણી થશે એવું ચોક્કસથી લાગી રહ્યું છે. એટલે શરૂઆતમાં આ રીતે થોડું નબળું પડી અને વિસ્તાર વાઇઝ ચોમાસાની શરૂઆત થાય તેવું અનુમાન છે. આ ઉપરાંત હવામાન નિષ્ણાંત અમલભાઈ પટેલે પણ જણાવ્યું છે કે 25 મે આસપાસ ચોમાસું છે તે કેરળ કાંઠે આવવાની શક્યતાઓ રહેશે. 8મી જૂને દરિયામાં પવનો બદલાશે અને 8 જૂનથી 15 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ આવવાની શક્યતાઓ રહેશે.
અને આમ જોઈએ તો ખરું અને નિરંતર ચોમાસું છે તે ગુજરાતના ભાગોમાં 23 થી 28 જૂન વચ્ચે આવવાની શક્યતાઓ રહેશે. તો આ તો હતી હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી, હવામાન વિભાગની આગાહી અને હવામાન નિષ્ણાંત અમલભાઈ પટેલની આગાહી. હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી અનુસાર જોઈએ તો 15 જૂન આસપાસ ચોમાસું ગુજરાત પહોંચે તેવી શક્યતાઓ છે. ખાસ કરીને 3 જેટલા તબક્કામાં આ વર્ષે વાવણી થાય તેવી શક્યતાઓ તેમણે વ્યક્ત કરી છે. હવામાન વિભાગે પણ ચોમાસું ગુજરાતમાં પહોંચે, 15 જૂન આસપાસ ચોમાસું છે તે ગુજરાતમાં પહોંચે અને ત્યારબાદ જોઈએ તો સમગ્ર ગુજરાતને 20 થી 25 જૂન વચ્ચે આવરે તેવી શક્યતાઓ છે. આ સાથે જ હવામાન નિષ્ણાંત અમલભાઈ પટેલે પણ ચોમાસાને લઈ અને તે પહેલા પડનારા વરસાદને લઈ મહત્વની આગાહી જાહેર કરી છે. તો હાલ તો બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.